પોતાના મૂળ પાસે પડેલા પથ્થરની મજાક ઉડાડતા ગુલાબ બોલ્યું, અરે ઓ પથ્થર, તું બિલકુલ નકામો છે. તને મારી નજીક જોઉં છું તો મને ગુસ્સો આવે છે. તું ક્યાંક બીજે જઈને પડ. મારું માથું ખરાબ કરે છે. થોડોક દૂર જા. પથ્થરે કોઈ જવાબ ન આપ્યો. થોડા દિવસો પછી એક શિલ્પકારની નજરે એ પથ્થર પર પડી. તે તેને ઘરે લઈ ગયો અને પછી એ પથ્થરમાંથી એક સુંદર મૂર્તિ બનાવી. પછી એક દિવસ જ્યારે મૂર્તિના ચરણોમાં ગુલાબ ચડાવવામાં આવી ત્યારે પથ્થરે એ ગુલાબને ઓળખી લીધા અને કહ્યું, તું તો મને નકામો કહેતો હતો ને, આજે તારી ઓકાત જો, મારા ચરણોમાં પડ્યો છે. માટે કોઈને નબળો સમજીને ઘમંડ ન કરો. સમય ગમે ત્યારે બદલાઈ શકે છે. સમયથી શક્તિશાળી બીજું કોઈ નથી. સમય જ્યારે પાડે છે ત્યારે પગ નીચે જમીન રહેવા દેતો નથી. જય શ્રી કૃષ્ણ.